થરાદ માવસરી વાવ રૂપિયા 1,53,00,000નો મુદ્દામાલ પર બુલડોઝર ફરી વળ્યું. કુલ 101 ગુનાનો મુદ્દામાલ નાશ કરાયો. ગુજરાત ડીજીપીના આદેશ મુજબ દર 3 મહિને જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી અંતર્ગત આજે તારીખ 30/8/2025ના રોજ થરાદ માવસરી અને વાવ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 101 ગુનાઓમાં જપ્ત થયેલો મુદ્દામાલ જેની કિંમત અંદાજે રૂપિયા 1,53,26,000 જેટલી હતી અને તેને બુલડોઝર હેઠળ દબાવીને નાશ પામવામાં આવ્યો હતો. આ પ્રસંગે થરાદ પ્રાંત કલેક્ટર જાની, નાયબ મામલતદાર ડી.કે. પટેલ અને નશાબંધી અધિકારી ડીવાયએસપી એસ.એમ. વારોતરિયા, માવસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. દેસાઈ, થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર.આર. રાઠવા, પીએસઆઈ એચ.કે. દરજી, પીએસઆઈ ડી.કે. ચૌહાણ તથા વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં અને આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે. આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ, જેને IMFL કહેવાય, એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે. આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઊભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે. જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે. અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ જશે. અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય તે અમે કરતા રહીશું. આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000નો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.